આ તરફ વાત સાબરકાંઠા જિલ્લાની કરીએ તો અહીંયા 3 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે। ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી। હિંમતનગરમાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેથી અલગ અલગ વોર્ડમાં આગેવાનો દાવેદારી કરવા નવા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા। જે આગેવાનોએ ઉમેદવારી નોંધાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે, તેઓનો તમામ બાયોડેટા પાર્લામેન્ટરી બોર્ડમાં પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોની પસંદગી થશે। ભારતીય જનતા પાર્ટીએ બહુ સ્પષ્ટ અભિગમથી ચૂંટણીઓ લડવાની છે સ્થાનિક સ્વરાજની। ત્યારે એ જે અમને આપવામાં આવેલી ક્રાઇટેરિયાની કામગીરી છે એ અમારે સમજવાની છે। એટલે એ જે પ્રકારે ઉમેદવારી ફોર્મ આવતા જશે એમાં જે અમને સૂચના મળી છે એ પ્રમાણે અમે જોઈ લઈશું। પાર્લામેન્ટરી બોર્ડમાં બધું નક્કી થશે। જે પરિસ્થિતિ સ્થાનિક પ્રમાણે જે સૂચવવા જેવી યોગ્ય લાગશે એ પ્રકારે પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આ નિર્ણય કરશે।